नमो भक्ति भावे भजन शांति अगहरो तथा नेमि पार्थ प्रभु मम सदा मंगल करो। महावीर स्वामी भुवनपति का बहुमति ने जिनाशे साजते सकल आपो सुमति ने। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનાવૃત મંત્રાય છે બોધ વચન 11મું પાન 39મું। શંકા કંખા કે વિતિગીચ્છા કરવી નહીં, જેમ ત્વરાએ આત્મિત થાય એવાની સોબત કરવી। ધર્મનું મૂળ હશે કે ધર્મનું ફળ હશે કે નહીં, ધર્મ પ્રત્યે પ્રેમ ન થાય તે વિતિગીચ્છા। એવું શંકા કે ધર્મનું ફળ હશે કે નહીં, વિચિકિત્સા। શંકા કંખા અને શંકા થાય કે આ કરીએ તેનું ફળ છે કે નહીં, પછી કંખા આકાંક્ષા રહે, કઈ ભૌતિક લાલચ। જેમ ત્વરાએ આત્મિત થાય તેવાની સોબત કરવી। એમ ન કરતા ધર્માત્મા પ્રત્યે પ્રેમ રાખી તેનો સંગ કરવો, એટલે શંકા મૂકી દઈ અને સાચા માર્ગે જવા માટે સત્સંગ કરવો। દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં। દ્રવ્ય એટલે બહારથી દેખાતા, સંસ્કૃત વગરના ગુણ, સમસમયગાદી હોય તે દ્રવ્ય ગુણ, તે મુખના કારણ થાય નહીં। કેટલાક વ્યવહારે ગુણો હોય, એ ગુણ પરમાર્થે ઉપયોગી નથી। વ્યવહારમાં વ્યવહાર ચાલે અને એની જરૂર પણ છે, પણ એ પરમાર્થમાં બહારથી કેટલાક નાસ્તિક હોય, સાચા હોય, પ્રમાણિક હોય, પણ એ વ્યવહાર, એ પ્રમાણિકતા આત્માર્થે ગુણકારી નથી થતી, છતાંય વ્યવહાર સાચવવો જોઈએ। અને સમ્યક દર્શન થયા પછી જે ગુણો સંસારને માટે હતા તે જ ગુણો મુખને માટે થઈ જાય છે। એટલે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી એ ગુણો પણ રખડાવનારા થાય છે, અને સમ્યક દર્શન થયા પછી એ જ ગુણો તેને છોડાવનારા થાય છે। દ્રવ્ય ગુણ જોઈને રાજી થવું નહીં। દ્રવ્યના ગુણ પર્યા વિચારવાના છે। સંકિત વગરના ગુણ સંસ્કૃતિ હોય તે દ્રવ્ય ગુણ, તે મુખનું કારણ થાય નહીં। વ્યવહાર કેટલાક પ્રમાણિક હોય, નીતિવાન હોય, ઉદાર હોય, વિનયવાળા હોય, ક્રોધ ના કરતા હોય, પણ એ આત્મશ્રદ્ધા નહીં, અત્યારે પૂરતું છે। એકતારી ખટ દ્રવ્યના ગુણ પર્યા વિચારો, એમાં તો આખું જગતનું બધાથી આવી ગયું। 6 દ્રવ્યો, ઉદ્ગલ, જીવ, આકાશ, ધર્માથી કાય, અધર્માથી કાય અને આત્મા, આ 6 દ્રવ્યો, એ 6 દ્રવ્યના ગુણ પર્યા વિચારો।
દરેકના આ છયના સામાન્ય ગુણ શા છે? અસ્થિ છે, પછી નિત્ય છે. છ પદાર્થો નિત્ય છે જ છે એટલે નિત્ય છે. પછી એમાં તેના ગુણો વસે છે એટલે વસ્તુ છે. અસ્તિત્વ, નિત્યત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ. પણ પદાર્થ પોતાના મૂળ સ્વરૂપેને ફેરફાર થાય પણ દ્રવ્યત્વ ફેરફાર થાય છે, એનું અમુક માપ પણ છે. આ બધા છયના સામાન્ય ગુણો દરેકમાં છે, છયમાં છે. પણ પછી બીજા વિશેષ ગુણ વિચારવાના. આત્માનો વિશેષ ગુણ શું? જાણવા દેખવાનો ઉપયોગ લક્ષણ. જાણવા દેખવાનો ગુણ કોઈ ભૌતિક પદાર્થમાં નથી. આકાશ પણ જાણે નહીં, કાર પણ જાણે નહીં, જાણે માત્ર આત્મા. નિગોદનો તે સિદ્ધનો બધા આત્મા જ્ઞાન ગુણ, એનો ખાસ વિલક્ષણ ગુણ બધાથી જુદો પડે. અરૂપી કહેતા બીજા અરૂપી છે પૂતગલ સિવાયના, અરૂપી છે માટે આત્મા નહીં. દ્રવ્ય ગુણ એમ આકાશનો ગુણ બધા પદાર્થને જગા આપે છે. ધર્માત્મિકાનો ગુણ પદાર્થને ગતિમાં સહાયક છે. અધર્માત્મિકાય પદાર્થને સ્થિતિમાં સહાયક છે. એમ આકાશ બધાને દગા આપે છે. પૂતગલનો ગુણ શું? એમાં દેખાવાનો દ્રશ્ય ગુણ છે. એટલે જે ઇન્દ્રિયોથી જણાય તે પૂતગલ. ખાટું, ખારું, તીખું, સુવારું, કકરું, લોમું, ટૂંકું, ખારું, સ્વાદિષ્ટ, એ બધા ગુણો જેમાં છે છ ઇન્દ્રિયોથી, 5 ઇન્દ્રિયોથી જણાય. જળ અને ચેતનના ગુણ જુદા છે. કયા? વિશેષ ગુણ જુદા છે. સામાન્ય તો કયા કે આ 6 ગુણો તો અસ્તિત્વ, નિત્યત્વ, દ્રવ્યત્વ, વસ્તુત્વ. પણ આ ગુણો જે દરેકના પોતાના છે જુદા છે. જાણવાનો ગુણ આત્મા સિવાય કોઈમાં નથી. દ્રશ્ય ગુણ બીજા કોઈ દ્રવ્યમાં નથી, ફક્ત પૂતગલમાં જ છે. પૂતગલને ગંધ હોય, બીજા કોઈને ન હોય. આકાશ ગંધાતો નથી ને જીવે ગંધાતો નથી. ગંધાવાનો ગુણ પર પદાર્થ છે. દરેક સુગંધી દુગંધી હોય જ. આપણે પારખી ન શકીએ જીણી, પણ દરેકને જુદી હોય. કે લુગડું બળે છે ત્યાં ખબર પડે, કે ઘી બળે છે, રોટલો બળે છે, લાકડું બળે છે, અથવા મઠિયા પલાર્યા છે, ડોંગર પલારી છે, ગોરમટી પલારી છે, એની મેઘ જુદી જ હોય. પછી ફરાણું શાક થઈ રહ્યું છે, આ મરચોનો વઘાર કર્યો, આડિયાકરણનો વઘાર કર્યો, અહીં રહેરત ખબર પડી જાય. એટલે ગંધનો ગુણ પણ એ પૂતગલમાં છે. દેખવાનો ગુણ પૂતગલ છે. આકાર પણ પૂતગલને છે. એમ 6 દ્રવ્યના ગુણ અને પર્યાય જુદા છે. ચેતનના ચેતન પર્યાય, જળના જળ પર્યાય. જળના ચેતન પર્યાય ન હોય. જળને ગમે તે અથરૂપ મૂકો પણ તે જળનો ગુણ ના આવે. જળને પછી માણસ જેવો બનાવો ને તો જાણવાનો ગુણ ના આવે. રોબોટ બનાવો તોય ગમે તે આકાર મૂકો પણ જળમાં જાણવાનો ગુણ ના આવે. અને ચેતનને ગમે તે રીતે તમે ચિંતવો પણ તે એમાં દેખવાનો ગુણ ના આવે. દેખાય છે શરીર, આત્મા તો દેખાય જ નહીં. પછી ત્રસ અને પેલા શરીરો
તેજસ ને કાર્મણ. હા, તેજસ અને કાર્મણ એ પણ દ્રવ્ય છે. શરીર છે ને એટલે બહુ સૂક્ષ્મ, સૂક્ષ્મ. આપણી નજીક આંખે ન દેખાય, જ્ઞાની જાણે. એમ ખટ દ્રવ્યના ગુણ પર્યા વિચારો, એમ વિચારતા તેને આત્માનું જ્ઞાન થાય કે કોઈ પદાર્થ એના બીજા સ્વરૂપમાં બનતો નથી, એનામાં એમ જ રૂપાંતર થાય પણ જાત્યંતર ન થાય, તો નાશ પણ ન થાય, એકનો બીજોય ના થાય, જળનું ચેતનનું જળ ના થાય, તો ચેતનનો નાશ પણ ના પામે. આ દુનિયામાં જેટલા જીવો છે એમાંથી એક ઓછો થવાનો ને એક વધતો થવાનો નહીં. જેટલા પરમાણુ છે એમાં કોઈ વધે ને ઘટે નહીં, એના આગા પાછા થાય, એકબીજાના ચોટરવી ફૂટે. આમ ષડ ધર્મના ગુણ પર્યા વિચારે આત્માનું જ્ઞાન થાય. એ 6 દ્રવ્યોના ગુણ પર્યાય ઉત્પાદ ધ્રુવ પરથી તો 12 અંગ્રચ ગણધર્વે. છ દ્રવ્યના ગુણ પર્યાય વિચારવાના છે. પછી 42 સર્વને સમદ્રષ્ટિએ જુઓ. સર્વે દ્રષ્ટિ જુએ તો સમ અને કર્મ દ્રષ્ટિથી જુએ તો વિષમ. કોઈના કર્મ ના દોષો, મૂળ સ્વરૂપને જુઓ, આત્મા છે. તો મૂળ દ્રવ્ય જોવાથી આપણે ક્ષમતા રહે અને પર્યાદ તો વિષમતા રહે. આ જતું રહ્યું, ખોવાઈ ગયું, બળી ગયું, કશું બળ્યું નથી, વસ્તુ રૂપાંતર કર્યું. સર્વને સમદ્રષ્ટિએ જુઓ. સર્વ એટલે સર્વ પદાર્થો અને સર્વજીવ, બધા જીવો મારા જેવા છે. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વતનને હૃદય લખો. પણ તેવું નથી થતું. આ મારો, આ પારકો, આ મને ગમે, આ મને ન ગમે, આ ખાટું છે, આ ખોટું છે, આ સારું છે, એમ થયા કરે છે. અને તેથી આ જે કર્મ બને છે, પદાર્થ જેમ છે તેમ તું તારી કલ્પનાથી ખરો ખોટો શા માટે માનસ? સર્વને સમદ્રષ્ટિએ જુઓ તો આત્મજ્ઞાન થાય. કારણ બધા જીવો છે, બધા પરમાત્મા છે, એક વખતના ભગવાન છે. બાહ્ય મિત્ર પર જે ઈચ્છા રાખતા હો તે કરતા અભ્યંતર મિત્રની તાકીદથી ઈચ્છો. અભ્યંતર મિત્રો સદગુણો, બાહ્ય મિત્ર બહારના મિત્રો, સાથે ભણતર મિત્ર થયા હોય, ધંધાદારીમાં મિત્ર થયા હોય, કોઈ પાડોશ મિત્ર થયા હોય, કોઈ મળતી પ્રકૃતિના મિત્ર થયા હોય. બાહ્ય મિત્ર પર જે ઈચ્છા રાખતા હો તે કરતા અભ્યંતર મિત્ર તાકીદથી ઈચ્છો. સંસારી મિત્ર કરતા આત્માના હિત મિત્રને ઈચ્છો. આત્માના હિત મિત્રો સદગુણો અને બહારથી જોઈએ તો મુમુક્ષુ. ચુમ્મોતેરમાં બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખો છો તેથી ઉલટી રીતે આત્માની સ્ત્રી તદ્રુપ તે જ ઈચ્છો. એટલે સારી ભાવના એ આત્માની સ્ત્રી. બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખો છો તેથી ઉલટી રીતે એટલે આમાં ભોગની વૃત્તિ છે, આમાં
પ્રેમની વૃત્તિ થાય. બહારથી જે પ્રકારની ઈચ્છા રાખો તે ઉલટી રીતે આત્માની સ્ત્રી તદ્રુપ તે જ ઈચ્છો સારી ભાવના એ સ્ત્રી. ચુમ્માલીસ આત્મોપયોગમાં સ્થિરતા. મોહ આત્માને નુકસાન કરનાર મુખ્યપણે છે, તેને હટાવો. 45 બાલડો છો તે કરતા અભ્યંતર મહારાજાને હરાવો. કયો મોહ? મોહને હરાવો. બહાર શું લડવાનું? બહાર આપણો શત્રુ છે ને, શત્રુ અંદર ભર્યા છે, આપણી સાથે છે, દેખાતા નથી. આ તિનકા સાપ ક્યારે કરશે કહેવાય નહીં. કને લઈને બેઠા છીએ શત્રુઓને. પેલો શત્રુ તો દૂર હોય, આ ક્યારે ઘા કરે? અંદર રહેલો. બહાર લડો છો તે કરતા અભ્યંતર મહારાજાને હરાવો. મોહરાજાને હવારમાં આવ્યું હતું. લડો સૌ આત્મસંગ્રામે. બહિર્યુદ્ધે શું લડો? બહાર શું લડવાનું? અંતર લડવાનું છે. ભાઈ અંદર શત્રુ અંદર છે. ક્રોધને દાંત કસીને કાઢો. એને કર્યો ક્રોધ હતો, ક્રોધને મારવા નહીં. ક્રોધ પ્રત્યે તો વર્તે. ક્રોધ સ્વભાવ ક્રોધ કરો, ક્રોધની ઉપર કરવાનો. આનંદ ગંજે કેવી કાઢી? મિથ્યામતી અપરાધને જાણી ઘરથી બહાર કાઢી અને બધાને પકડીને કાઢ્યા. કે છોની મોની પેચરી હતી, આદે ખબર પડી. લાવો તો મલ્લી જેવું જીવન આદર અતિથિ એ હરે લનિવા પ્રિય મલ્લીજીન એ અવશો વાસા જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું તે લીધું તમે તાણી. તમારું અનાદિ સ્વરૂપ જ્ઞાન આત્મા તે તમે તાણી લીધું. જુઓ જ્ઞાન દશાની થાવી જાત કાણ આણી. અનાદિ સ્વરૂપ આવ્યું એટલે અજ્ઞાન દશા જતી રહી તો જો ગઈ ખાવડે મારી. જાતો કાણદાણી ગઈ તો એની પાસે કોણી રાખે. નિરોધ ગઈ સારું થયું. એ જ પદ્ધતિ રોણ. નિદ્રા સુપન જાગર ઉજાગરતા તૃતીય વત્તા આપ. નિદ્રા સુપન દશારી સાણી જાણીનાથ ન માના. નિદ્રા સુપન દશા ગઈ, તેને મનાવી અને છો ગઈ. મારે મનાવી નથી, એને મારે કાઢવી તે. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાડી. સંપીતિ સાથે સંપીતના બધા પરિવાર સાથે ગાડી મિત્રતા કરી. સારા સારા સદગુણો સંપીત સાથે. શું થયું પછી? મિથ્યામતી અપરાધને જાણી ઘરથી બહાર કાઢી. આધુનિક ભરી લેતી હતી, મને ખબર નથી. નીકળી કોણ પટ્યું કાઢીને ઉપર મારીને કાઢી. અત્યારે ઘરથી બહાર કાઢી. હાસ્ય અરતી રતી શોક દુગંછા ભયકા પામર કર સાલી. નોકશાય શ્રણી ગદ ચડત સ્વાંતણી ગત ઝાલી. અને આ બધા લોકશાયો હાથી ઉપર પેલો તો કૂતરોને એમ નાખી ગયો. એવી સ્વાંતણી ગત ઝાલી. ઊભી પૂંછડીએ નાઠો.
હાસ્ય, રતિ, અરતિ, શોક, જુગુપ્સા, ભય એ બધાય નાઠા કેવા ઊભી પૂંછડીએ કૂતરાની પેટે. રાગ દ્વેષ અવિરતિની પરિણતિ. ત્રણ મોહના યોદ્ધા, ચારિત્ર મોહના મુખ્ય યોદ્ધા બે, રાગ ને દ્વેષ. વિતરાગ પરિણામી પરણતન, વિતરાગ ભાવ આવ્યા, રાગ દ્વેષ ગયા. ઉઠી નાઠા બોધા, ઉઠી નાઠા ઉભા રહ્યા. વેદોદય કામા પરિણામા, કામ્ય કર્મ સૌ ત્યાગી. વેદોદય ને કામ બધું છોડી. નિષ્કામ કરુણારસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી. અનંત ચતુષ્ક એટલે અનંત વીર્ય, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન. દાન વિઘ્ન વારી સૌ જન ને અભયદાન. પછી દાન અંતરાય ગયું, એ બધાને અભયદાન આપવા લાગ્યા. લાભ વિઘ્ન જગર વિઘ્ન લાભ, અને લાભાંતરાય કર્યું. આ જગતના દુઃખને નિવારક બન્યા ભગવાન. પરમ લાભ રસમાં હતા એટલે લાભાંતરાય ગયું, એટલે બધાને લાભ આપવા લાગ્યા. વીર્ય પણ વિઘ્ન પંડિત વીર્ય ગણી, અને પંડિત વીર્ય થયું એટલે વીર્ય અંતરાય તૂટી ગયું એટલે જ્ઞાન થયું. પૂર્ણ પદવી યોગી પૂર્ણ પદવીને પામ્યા. ભોગોપભોગ દોય વિઘ્ન નિવાર, ભોગંતરાય ભોગંતરાય એ બે કાઢ્યા. પૂર્ણ ભોગ પછી પૂર્ણ ભોગ ભોગવાના બધા અંતરાય ચાલ્યા ગયા. એ 18 દુસ્તર વર્જિત તનુ મુનિધન વૃંદે ગાયા. મુનિઓએ આ 18 દુષણ રહિત જેનું એમને ગાયા. અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિર્દોષ મન ભાયા. એના વિધ પરખી મન વિશ્રામી. આ પ્રમાણે ઓળખીને મનમાં વિશ્રામીને જીનવર ગુણ જે ગાવે, જીન મધુરની મેદ દરથી આનંદ ગણપત પામે. બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખો છો તે ઉઠી રીતે આત્માની તદ્રુપ તે જ ઈચ્છો. બાલડો છો તે કરતા અભ્યંતર મહારાજને હરાવો. અહંકાર કરશો નહીં. નથી ચુમાડી પછી વચ્ચે નહીં બે. અહંકાર કરશો નહીં એટલે અભિમાન કરવા જેવું નથી. આપણે અભિમાન શાનું કરીએ છીએ? પર વસ્તુ પોતાની માનીને. તમારી ન હોય એનું અભિમાન તમે શાના કરો? એ વ્યાજબી પણ નથી. પારકી વસ્તુને ધણી થઈ બેઠા છો. મારું ઘર તારું ક્યાં છે? મારો દીકરો તારો ક્યાં છે? કોઈ કોઈનો બાપ પિતા પુત્ર હોઈ શકે નહીં. એટલે આ બધું અભિમાન ખોટું છે. અહંકાર કરશો નહીં. અહંકાર કર્યો તો ગયો. કદી અભિમાન કરે ધન કોઈ, 1000 વર્ષા હલકો બહુ હોય. અભિમાન કદ ગયો જ છે. માન કર્યું દુર્યોધને ગઈ વખત, રાવણે માન કર્યું મરી ગયું. અહંકાર શાનો કરવાનો? પર વસ્તુ પોતાની છે ને એનો અહંકાર શું? અહંકાર કરતો તો આત્માનો હું આત્મા છું. કોઈ દ્વેષ કરે પણ તમે કરશો નહીં. બીજો ભલે દ્વેષ તમે ના કરશો, કારણ કે એને ઝેર તમે જ પીવો છો. એણે ઝેર પીધું એને નડશે, તું કપર છે એને બદલે તું ઝેર પીવે છે. નથી નથી મોહ આત્માને નુકસાન કરનાર મુખ્ય છે, એને હટાવો. કર્મના ફળરૂપ પર વસ્તુ મળી છે તેના પર મમતા ન કરો. સિદ્ધ કર્મ રહિત થયા તે કેટલા સુખી છે. 50 મિનિટ
કોઈ દ્વેષ કરે પણ તમે કરશો નહીં. એનો દ્વેષ એને નડશે, તું દેખ તને નડશે. તકો બદલો વાળી એને શાનો બદલો? તારું મોડું કરે છે તું. બદલો તો એને મેં થઈ ચૂક્યો છે. તું શું બદલો વાળો? એનું એને ફર મળવાનું જ છે, તારે આપવાનું છે. તમારું કોઈ ભૂંડું કરશે ને તો તમે ભૂંડું નહીં છૂવું, બોલું છું. તમે બોલ્યું તમારું બોલું થવાનું, તમે ભૂંડું છો તમારું ભૂંડું થવાનું. બદલો લેવા દશો તો ઉલટું વધારે દંડાશો. કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. ક્ષણે ક્ષણે મોહનો સંગ મૂકો. ક્ષણે ક્ષણે મોહનો સંગ છે. એક ક્ષણ એવી કે મોહનો સંગ ન હોય. એક જ ક્ષણ વીતી જાય મોહ વગર ફરી નિર્મોહ થઈ ગયો કલાશ. પણ એવું રહેતું જ નથી. આત્માદિથી કર્માદિક ધન્ય છે તો મમત્વરૂપ પરિગ્રહનો ત્યાગ કરો. કર્મ એ વગેરે આત્માથી જુદું છે. તો મમત્વરૂપ પરિગ્રહનું મારું મારું કા કરો છો? આત્માથી બધું બીજું છે. તો તારું શીતે થાય કોઈ ચીજ બધું પર. આત્માથી કર્માદિક અન્ય છે તો મમત્વરૂપ પરિગ્રહનો ત્યાગ કરો. પરિગ્રહમાં મમત્વરૂપ પરિગ્રહ. મારું મારું માન્યું, તારું છે ક્યાં? તું આત્મા કોઈનો સ્વામી થઈ શકે નહીં. તું તારો સ્વામી. પચાસમું સિદ્ધના સુખ સ્મૃતિમાં લાવો. 50 49મું કર્મના પર વસ્તુ મળી છે એના પર મમતા ન કરો કે મારું ઘર તમે પૂરે પહોંચ્યું તેના ફળ પ્યાવ્યું છે, પછીનું આમાં જતું રહેશે નહીં રહે. મારું મકાન, મારા છોકરા, મારો પૈસો, પણ પ્રારબ્ધમાં હશે તો પછી ચાલ્યું જશે. આમ ચૂકવું છે એટલે વીતી જશે. સિદ્ધ કરવરિત થયા તે કેટલા સુખી છે. સંસારનું સુખ વાસ્તવિક નથી. સંસારનું સુખ એ સુખ નથી. આત્માનું સુખ એ સુખ છે. ખરા સુખી કોણ છે? સિદ્ધ. એના સુખનો પાર નથી. ચખાડો ને તો જવતા ચાખવાનું. અહીં તો છે નહીં નમૂનો. આ દુનિયામાં સિદ્ધના સુખનો નમૂનો કોઈ નથી. સિદ્ધના સુખનો નમૂનો તો તમે સંભાવમાં અહીં બેઠો ખબર પડશે. આનંદ પાર. એક ચિત્તે આત્મા ધ્યાવો, પ્રત્યક્ષ અનુભવ થશે. એક ચિત્ત, બીજે ડગમગ નહીં, અનુભવ થશે. કોઈ પણ કાર્યમાં એકાગ્ર થાય તો બધી કૂંચો મળી આવે. એકાગ્ર થતો જ નથી. ડગુમગું ઢજું પછું. બાહ્ય કુટુંબ રાગ કરશો નહીં. બાહ્ય કુટુંબમાં બધા સગવાલા. અભ્યંતર કુટુંબ પર રાગ કરશો નહીં. અભ્યંતર કુટુંબ
બાહ્ય કુટુંબ એટલે સગવાનો, અને અભ્યર કુટુંબ ક્રોધ, માન, માયા, લોભ તથા નો કશાય એ અભ્યંતર કુટુંબ. એને મૂકી દો અને બહારથી મૂકી દો. કોઈની ઉપર મમતા માયા કરવા જેવી નથી. બાહ્ય કુટુંબ પર રાગ કરશો નહીં, અભ્યંતર કુટુંબ પર રાગ કરશો નહીં. સ્ત્રીએ પુરુષાદિ પર અનુરક્ત થવું નહીં. સ્ત્રીએ પુરુષાદિક ઉપર અનુરક્ત થવું નહીં. ચોપન. પુરુષાદિક એટલે પુરુષ તથા રાગ થાય એવી દરેક વસ્તુ. રાગ થાય એવી કોઈ ચીજ પર અનુરક્ત ના થશો. એટલે પુરુષને પણ એ સમજી જવાનું કે સ્ત્રી કે પુરુષ એ બધાએ કોઈ પર પદાર્થમાં અનુરૂપ થવા જેવું નથી, અને તેમાં વિકાર દ્રષ્ટિ કરવા જેવી નથી. વસ્તુ ધર્મ યાદ કરો. વસ્તુ ધર્મ એટલે આત્માનો ધર્મ. બીજી વસ્તુ જાણો હેતુ એ કે તેમાં આત્મા ન મનાયેલા. આત્મા અને બીજા એને સમજો તો પર વસ્તુ એ પોતે નથી જુદી છે એમ ખબર પડે. આત્મા તે આત્મા છે. વસ્તુ ધર્મ યાદ કરો. કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી જ બંધાય છે. ભગવાને બાંધ્યો નથી, ભગવાને દેહ આપ્યો નથી, ભગવાન છૂટકો કરતો નથી, ભગવાન દુઃખ આપતો નથી. તે તારી મેળે જ ઊભું કર્યું છે. કોઈ બાંધનાર નથી, કોઈ બાંધ્યો નથી. પોતે પોતાના કર્મોએ મકડી જાળ વિછાય કે ફસવા પૈયા, પોતે જાળ વિછાઈને પોતે જ ફસાયો છે. કોશીટો લાડ કાઢી પોતાશ પર વીટે, ઉપર કોશીટો થઈ ગયો, પછી નીકળે શીતે કાપી નીકળતા રે. એટલે એ બધા તેણે બધો તેણે કાપવો પડે. રેશમ કરે છે ને કોશીટાનું, એની લાડો બધી આ કેવી કરેલી અરે લાડ વીટીને પોતાને ચારે બાજુ કરી અને અંદર પોતે બેઠો. કોશીટો કરીને પછી નહીં બેઠો, પોતાની પર વીટી થયો. કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. કોઈ કોઈને દુઃખ દેતું નથી, સુખ દેતું નથી, કુક આપતો નથી, લેતું નથી. તને તારો કર્મ એ તું બંધાયો છે. તારી મેરે તું છૂટી શકે. કોઈ છોડાવે પણ નહીં. કોઈક તો રસ્તો બતાવે જ્ઞાની હોય તો, પણ છૂટવાનું તારા જ. રસ્તો બતાવતા નાનું છૂટવું હોય તો કોણ તને છોડાવનારો? દીનબંધુની એવી નજર છે કે છૂટવાના કવિને બાંધવો નહીં અને બંધાવાના કવિને છોડવો નહીં. જેને નથી છૂટવું એને ભગવાન ગમે ને ચોયથી થતો ભેગા થાય તો એને છૂટવાનું. મારે નથી છૂટવું, ભગવાન શું કરે? અને છૂટવું છે ને એને ભગવાન મળી આવશે, જ્ઞાની મળી આવશે, કંઈક નિમિત્ત મળી આવશે. હજુ એને છૂટવાની જિજ્ઞાસા નથી. એને આ બહુ વારું લાગ્યું છે કે જાણે આવું કહેવાય હશે જ ને. આ સારામાં સારું આ છે, આ ભૌતિક સુખ. એકને ઉપયોગમાં લાવશો તો શત્રુ સર્વે દૂર થશે. સત્તાનું નથી 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 66 સુધી બધા બંધ છે.
એકને ઉપયોગમાં લાવજો, સર્વે શત્રુ એક આત્મામાં આવી જાઓ, કોઈ શત્રુ નથી. ગીત અને ગાયન વિલાપ એટલે જાણો, એ પણ શું છે? વિલાપ છે. એટલે ભજનમાં પણ માનતા હતા, મૂકું પદ સુખ પાલમો, ત્યારે યાદ આવે ઠાઠડી. હા, રાજવાણીમાંથી 246. 246. હા, હાલે. મુકુપગ મેલમાં જ્યારે સ્મરણ સ્મશાનનું ત્યારે મુકુપગ પુષ્પશૈયામાં ચિતાપણ સાંભરે ત્યારે ધરુતન શાલ દુશાલા કફન પણ સાંભરે ત્યારે શૃણુતન ગીત સજ્જનનો રુદન પણ સાંભરે ત્યારે ચડું સુખ પાલમાં જ્યારે નનામી સાંભરે ત્યારે જમું મેં ત્રાન ફળ જ્યારે મરણ પિંડ સાંભરે ત્યારે આ બધું એવું. ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણો. ગીત એ વિલાપ છે. શું ગાય છે? મરશા ગાય છે. એ ગીત નથી ગાતા, મરવાનું છે. આભરણ એ દ્રવ્ય ભાર, ભાર કર્મ. આભરણ એટલે જણશો છે ઉપર નહીં, એ દ્રવ્ય ભાર વદન છે. ભાર કર્મ, ભાવ કર્મ અથવા ભાર કર્મ એટલે તમને જેટલું ઉપર જળશો થોડી એટલું કર્મ ચોટ્યો, વદન કર્યું. પણ વદન ગમે લોકો, એમને કશી ચીજ આપે ના ઉંચકાય, અને શરીર પર બશેર હોનું હોય તો ઉંચકાય. વદન થયું એ શું? એને ફાયદો કહી દઉં બધું પરમાત્મા વ્યવહારમાં કયો ફાયદો હતો? તો કોઈક લૂંટી એટલે મારે, અદેખી કરે. કંઈ સમજાવતા લોકો શું વધી કાઢ્યું સામે હોનું હોય કિંમતી મજૂમાં રાખી મૂકો, બહાર કા દેખાડો. કોના ગડમણ આપવું, પણ લોકોને દેખાડવાનું ગમે છે. ભાર વજન, કોઈ બહેરી એને ધણીએ પાછળ હોનું આલ્યું હોય અને ગળામાં પછી માદુરી કર્યું તો ટીચાય તો ગમે, માદળ્યું છે ને પાછળ હોનાનું, અને પથ્થરો બધે હોય તો ના ગમે. કેવી જાતના મોહ! અરે મય ઘણા તો બધી વેઠીઓને આમ હોનાની પેન ને અમારે ગમે ઘણો ફરક છે. મેં જોયું કે આ હાથી હોય છે, જૂઠું હોય છે, કંઈક અંતરે જેટલું ટિફિન કાઢી તો લે. આભરણ એ દ્રવ્ય ભાર, ભાવ ભાર કરવો. એટલે તમે આ જણશો ભાર કહું જ કહો છો. પ્રમાદે ભય, પ્રમાદીને શ્રદ્ધા ભય છે, અપરાધીને ભય નથી. પ્રમાદને ભય રહે કે કંઈ બગડી જશે, જતું રહે છે. કોઈ પણ જેને જાગ્રત છે ને શું ભય? છે કે નહીં? નથી.
જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો. પ્રમાદ ત્વરાથી જલ્દી એને કાઢી મૂકો, એને આદર ના કરશો. પ્રમાદમાં આળસ એ મુખ્ય પહેલો અર્થ. પછી આત્માને મૂકીને જે કર્યું બધું પ્રમાદ, ઊંઘ પ્રમાદ, પૂંછલી પ્રમાદ, આ મુખ્ય પછી આગળ વધે. ઊંઘ એટલે મોટો પ્રમાદ, બધું જણ જીવતો લે મરી ગયો, કરવાનું બધું તમે બાજુએ પડ્યું રે ઊંઘી ગયો. આળસ, આળસમાં જતું રહે કલાશ. પછી પૂંછલી કરવા બેઠ લોકોની ઓકે ઓનું આમ થયું ઓનું આમ થયું, પાપમાં દે, આત્માને ભૂલી જાય. આત્માની વાત તો યાદ ના રહે, પૂંછલીનું બધું યાદ રહે. એ પ્રમાદ. જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ કરજો. પછી કશાય પણ પ્રમાદ, ક્રોધ માન માયા લોભ નો કશાય પ્રમાદ, વિષય પ્રમાદ. વિશ્વમાં પડ્યા, આત્માને ભૂલ્યો. સરસ નાટક સમજો કે આત્મા ભૂલી ગયો તેવું એવું ચિત્ત થઈ જાય. આંખો ફાડી જુએ, આંખનું મટકું ના મારે, કારણ કે એટલું જોવાનું થતું રહેશે. એકાદશી ઓછવનો જાગરણ અતિ કઠણ તને લાગે, ભોંડ ભવૈયા જોવા સારું સારી રાત જ જાગે. આ પ્રમાદ. આત્માને મૂકીને જે કરો તે બધો પ્રમાદ. પૈસાના ઢગલા કરો તો એ પ્રમાદ, કેમ કે આત્માને ભૂલ્યા તમે. જે કરવા તે ના કોઈ બીજું કર્યું. જે મને તેમ ત્વરાથી પ્રમાદ તજો. બીજા કરતા આ ત્રણ તો પહેલા જ, ઊંઘ, આળસ અને કૂથલી, એ તો પહેલો જ થતો. કદાચ પેટ પર કંઈ ધંધો કરવો વાત જુદી છે, પણ આ તો તમારો સમય જ નકામો છે. કશાક વ્યવહારે કમાણી નથી. એમ ઊંઘમાં વ્યવહાર કમાણી છે, કૂથલીમાં વ્યવહારી કમાણી છે, ખેતરો તો મતો તે વ્યવહાર કમાણી તો વ્યવહારમાં નથી. એ તો એટલે ઊંઘ, આળસ અને કૂથલી તો છોડી જ દો. રાત કથા, ભોજન કથા, સ્ત્રી કથા એમાં બહુ ગમે. નિંદા તો પાર વગરની ગમે. એ રસ કઈ જુદો છે. 63મું વિષમપણું મૂકવું નથી. વિષમ એટલે સમતા નહીં. આત્મા કોઈ પણ બીજા પ્રભાવ વગર સ્વરૂપો રહે સંપૂર્ણ. કર્મયોગે આત્માઓ નવી નવીન દેહ ધરે છે. કયું કારણ? કરેલા કર્મ એને નવો નવો દેહ ધરે છે. કાગડા, કૂતરા, પશુ, પંખી, લક્ષ રાશિમાં તે પોતાના કરેલા કર્મ ભોગવવા માટે. કર્મ ન હોય તો દેહ નથી. દેહ આવીને પાછું કર્મ કરે છે એટલે નવા થાય છે. આ ચક્કર ચાલ્યું. રાગ વિના સંસાર નથી, સંસાર વગર રાગ નથી. કર્મયોગે જીવ નવીન નવીન દેહ ધરે છે, નવા નવા. એટલે નવા નવા એટલે જુદા જુદા પાછા ફરી આ દેહ ધર્યો છે. કયું કારણ? કરેલો કર્મ ભોગવવા. દેહ નહીં ધરવો કોને પડે? કે જેને કર્મ નથી તે કર્યા કરતે ભોગવવા જ પડે. દેહ સિવાય ભોગવાય નહીં. અભ્યંતર દયા ચિંતવવી. અભ્યંતર એટલે અંદર. બહારની દયા તો ખરી, અભ્યંતર આત્માની દયા છે. સ્વને પરના નાથ થાવ. સ્વને પરના નાથ ક્યારે થાય?
અનાથી મુનિ થયા ત્યારે હવે હું બધાનો નાથ થયો. ક્યારે બધું મૂકી દીધું તારે કોઈ મારું નથી અને ધર્મનું શરણ લીધું ત્યારે સ્વપ્નનો નાથ થયો. એનો છેલ્લો ભાગ નાથી છેલ્લો ભાગ. હારી 39માં પાનો આપણે છેલ્લા ભાગ વચલો પેરેગ્રાફ. પછી હું અનંત સંસારથી એમાં છેલ્લે છે. ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. 39માં પાના ઉપર વચમાં 39માં હા પાના. બસ ઉપરથી છેક ઉપરથી વાંચો. પછી હું અનંત ચડે પાના હા. વાંચો પહેલેથી ઉપરથી ઉપરથી. અનન્ય અનન્ય મંત્રમૂળીના સુગ્ન વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા. અનેક પ્રકારના ઔષધ ઉપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદરાજો મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા મારું અનાથપણું હતું. કોઈ મારું નાથ નથી. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. હે રાજા એ જ મારું અનાથપણું હતું. એવું નાથ. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાર્ત થઈ, પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં. એ જ હે મહારાજા મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા, પણ મારી વેદના ટળી નહીં. હે રાજા એ જ મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતા ભીંજાવતી હતી. અન્ન પાણી અને નાના પ્રકારના અંગોલણ, ચૂવા આદિક સુગંધિત દ્રવ્ય, અનેક પ્રકારના ફૂલ ચંદન આદિકના વિલેપન મને જાણતા અજાણતા કર્યા, છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભોગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહોતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી. હે મહારાજા એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં. એ જ મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યો. એકવાર જો હું આ મહાવિડંબનામય વેદનાથી મુક્ત થાવ તો ખંતી દંતી અને નિરારંભી પ્રવજ્જાને ધારણ કરું. એમ ચિંતવતો હું શયન કરી ગયો. જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ ત્યારે હે મહારાજા મારી તે વેદના ક્ષય થઈ અને હું નિરોગી થયો. માત તાત અને સ્વજન બંધવ આદિકને પ્રભાતે પૂછીને મેં મહાક્ષમાવંત, ઇન્દ્રિયને નિગ્રહ કરવાવાળું અને આરંભ ઉપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. સર્વ પ્રકારના જીવનો હું નાથ છું. અનાથિ મુનિએ આમ અશરણ ભાવના તે શ્રેણિક રાજાના મન પર દ્રઢ કરી. હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે છે. અનાથ થયા. સોને પરના નાથ હતા. મારું કોઈ નથી. ધર્મનું શરણ આ છેવટ તો પોતાનું છે. એ સનાથ થયો. બાકી બધા અનાથ છે. અનાથ એકાંત સનાથ થાશે, એવના કોઈ ન બોય સાશે. સ્વને પરના નાથ થાવ ત્યારે થવાય આ જગતના પદાર્થો પ્રત્યેનો મોહ મૂકે ત્યારે, સાચા પુરુષને શરણે જાય ત્યારે. સડસઠમું બાહ્ય મિત્ર આત્મિત્રનો તો બતાવે તેને અભ્યંતર મિત્ર તરીકે અધૂરું મૂક્યું છે.
બાહ્ય મિત્ર આત્મેતર રસ્તો બતાવે, તેને અભ્યંતર મિત્ર તરીકે અધૂરું મૂક્યું પેલા ચંદ્રો જોઈએ. બાહ્ય મિત્ર તો જાણીતા છે તેથી રહેવા દઈ અભ્યંતર મિત્રનો અર્થ લખ્યો છે. બાહ્ય મિત્રો એટલે અભ્યંતર મિત્ર છે જે આપણને આત્મેતર રસ્તો બતાવે તે. બાહ્ય મિત્ર આત્મેતર રસ્તો બતાવે તેને અભ્યંતર મિત્ર તરીકે જાણવું પણ લખ્યું નથી. અભ્યંતર મિત્રો તો આ સિવાય બીજા ખરા, સદભાવો એ બધા અભ્યંતર મિત્રો છે. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પરવસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો. જે બાહ્ય મિત્રો ઉદ્ગલિક વાતો એટલે ઘરની, પૈસાની, પૈણવાની, ખાવાની, પીવાની, મોજ મજાની એ વાતો કરતે એનો સંગ ના કરશો. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પરસ્તુનો સંગ કરાવે, મોટર લાવો, સાયકલ લાવો, સારા ફર્નિચર લાવો, એટલે હું લાવી આપું, એ તમારા મિત્ર નથી. એમ છોડી દેજો, તમારી અધોગતિ થશે. બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર્વતોનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો. કારણ કે એમાં તમારું હિત નથી. તમને તો નરકે લઈ જશે, અવળે માર્ગે ચડાવશે. તમને સુખી નથી કરતો, દુઃખી કરે છે. તમને લાગે છે કે સુખી કરે પણ સુખી નહીં. આ જીવને અનાદિથી પૂતગલમાં રસ પ્રેમ છે એટલે એવા પૂતગલ પદાર્થો પર પ્રેમ લાગે છે પણ નુકસાન કરનાર છે. ગળે પથ્થર મોદી નાખ્યો કૂવામાં. આપણે થોડુંક રાજી નથી, આપણે સુખી નથી કર્યું. અને ક્વચિત તજાય તેમ હોય અભ્યંતરથી લુબ્ધને આસક્ત થશો નહીં. કદાચ એવો મિત્રો છૂટા નહીં, એના જોડે લટક સલમ હોય. અંતરથી લુબ્ધ ના રહેશો. આની સંગ મારે કરવા જેવો નથી, પણ શું કરી આવે. હવે એનું કયું ના કરશો, તમને આવડે માર્ગે ચડાવશે, સુખી નહીં થવા દે. અને અનાસક્ત અને આસક્ત થશો નહીં, એના પ્રત્યે પ્રેમ ના રાખશો. મને આ વ્યવહારિક સુખ આપે છે ને, વ્યવહારિક સુખ નથી આપતો તો દુઃખ દેશે. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો ને પરસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો. જલ્દી એનો સંગ છોડી દેજો. અને કદાચિત તજાય તેમ ન હોય તો અભ્યંતરથી લુબ્ધ અને આસક્ત થશો નહીં, એના પ્રત્યે પ્રેમ ના રાખશો. તેઓને પણ જાણતા હો એમનો બોધ આપો અને એને પણ સરસ વાળજો. આ તો આપણો હિત છે, હિત ન હોય. દારૂ આપણને સાથીદાર થાય, શું આપણને ફાયદો? કેટલા કહેતા ને શું પેલું પેલી આપો ને કંપની એક ચા પીતો તમે કંપની આપો તો તે બીડી પર પીવી પડે, એની જોડે કંપની આપો. એમાં આપણને શું ફાયદો? આત્માનું હિત એ સિવાય કોઈ હિત આપણું છે જ નહીં. ભૂલથી આપણે માની બેઠે મૂકવું પડશે. તજાય તેમ ન હોય તો અભ્યંતરથી લુબ્ધને આસક્ત થશો નહીં. તેઓને પણ જાણતા હો એઓને બોધ આપો કે આપણા સુખનો માર્ગ તો આ છે. શું લખ્યું છે?
બાહ્ય મિત્રનો અર્થ. બાહ્ય મિત્રનો અર્થ લખી શું કરવું તે કહ્યું. બાહ્ય મિત્રનો અર્થ કયો કે જે આત્મીય રસ્તો બતાવે તે અભ્યંતર મિત્ર. તે બાહ્ય મિત્ર આવું કરાવે કે આપણને પૌદ્ગલિક વાતો કરે, સંસારિક વાતો કરે અને આપણને પાછો પાડે, માટે એનો સંગ આપણે છોડી દેવો જોઈએ. બાહ્ય મિત્ર અને અંતર મિત્ર બે બતાવ્યા. અભ્યંતર મિત્ર આત્મીય રસ્તો બતાવતા તે આપણો અભ્યંતર મિત્ર, અને તે સિવાયની બહારની પૌદ્ગલિક વાત બતાવે આપણો બાહ્ય મિત્ર. એને છોડી દેજો. બાહ્ય મિત્રનો અર્થ લખી શું કરું તે કહ્યું. ચેતન રહિત કાષ્ટ છેદતા કાષ્ટ દુઃખ માગતું નથી, તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખો. લાકડું એને ચેતન છે ને એટલે કાપતા દુઃખ લાગતું નથી. એમ તમને કોક દુઃખ દે તો જાણે મને છે તો લાકડું કપાય છે. કેવું? આ તો બહુ અજબ વાત કરી. ચેતન રહિત કાષ્ટ છેદતા કાષ્ટ દુઃખ માનતું નથી, તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખજો. તેને કોઈ છોલે મારે તો હું શરીર નથી, એ તો જડ છે ને. શું દેવકણજી મુનિને ઓપરેશન કરાવ્યું, પગે કોંટો વાગેલો, સડો થયો, તો તે દારે આ બેરું કરવાનું નહીં, ક્લોરોફોર્મ મૂકવાનું, આખું શરીર નિશ્ચિત બનાવવાનું. તે કે કાપો કે છે, જો તો ખરો લાકડું કેવું કપાય છે. ડાક્ટર કે છે પગ ખેંચે તો ઓપરેશન નિષ્ફળ જાય. શ્રાવ કે વાંધો નહીં. આમ જોયું પોતાનો પગ કપાય તે જોઈ રહ્યા છે પણ પાછો ખેંચ્યો. એમ હાથ વખત કાપ્યો કાપતો કાપતો પણ ક્લોરોફોર્મ નહીં લીધો. ભૂતકાળમાં તો બધી વાતો સાંભળેલી, ગોણીમાં પીડ્યા. પેલા શિયાળને તો બચ્ચો 3 સુધી ખાવા આવ્યો, પરંતુ આ કાળમાં આ બોલ્યું. પગ કપાય હાથ વખત લીધો તો ખેંચી લે, જીરવાય નહીં. ચેતન કાષ્ટ છેદતા કાષ્ટ દુઃખ માનતું નથી, તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખજો. શરીરે દુઃખ પડે તો જાણે કે એ શરીર તો જડ છે, મારે શું, એને જે થવું તે થાય. એક કૃપા ત્યાંથી લખ્યું કે આ કાવ્ય અચળ બનો કે મૃગ ઘસે. યત્નાથી ચાલવું તે યત્ના એટલે રક્ષણ. કોઈ જીવનું નુકસાન ન થાય, કોઈ જીવ વટાય નહીં, કપાય નહીં, એને દુઃખ ન થાય. એરિયા વહીએ ગમણા ગમણે પળકમણી એકમણે પૂછાવતી ગપળગત કમટી કણા કંતામણે જે મેં જીવાપી રાહ્યા એ બધા જીવો કોઈને દુઃખ ન થાય. કિલામિયા ઉદવ્યા ઠાઉ ઠાઉ સંકામ્યા જીવરવ વવરોયા. યત્નાથી તો કોઈ જીવને નુકસાન ન થાય. એમ કેટલા ધબડક ચાલે, પગમાં જોડે તો આપણો શું હતો, કોઈ પગમાં જોડે તો કેવું તું નીચું તારું કેમ મોટા ના વાગે, કોંકરા ના વાગે. તાર આ બીજા જીવને ન કચરા તે તાર જોવા જ નહીં.
વિકારનો ઘટાડો કરજો, વિકાર ઓછા થાય. મનોવિકાર, ઇન્દ્રિય વિકાર જેમ બને તે ઓછા કરો. હવે આત્માનું હિત કરો છે કે હા. સિત્તેરી કોટી. લાકડાને ઘડે કે પૂજે તો તેને સુખ દુઃખ નથી, તેમ દેહ લાકડું છે, એને કોઈ છેદે કે પૂજે તો પણ સમદ્રષ્ટિ રાખવી. કમઠે ધરણેન્દ્રિત સ્વચિતમ કર્મ કૃતિ પ્રભુતુલ્ય મનોવૃત્તિ. લાકડાને ઘડે કે પૂજે તો તેને સુખ દુઃખ સુખ નથી, તેમ દેહ એ લાકડું છે, એને કોઈ છેદે કે પૂજે તો પણ સમદ્રષ્ટિ રાખવી. વિકારનો ઘટાડો કરજો. 71 ભગવાનનું સ્વરૂપ નિર્વિકાર છે. આપણે ધારીએ તો વિકાર ઘટાડી શકીએ, સમજાય છે, પણ કાઢવા નથી. વિકારને આપણે સુખ માની બેઠા જ છીએ. ભગવાનનું સ્વરૂપ તો નિર્વિકાર. નિર્વિકાર થશે ત્યારે ભગવાન થશે. અનંત સુસંત ચયે દિનરાત્ર રહે તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.